જૂનાગઢમાં 27 અને 28 ડિસેમ્બરે જીબી એન્જિનિયર્સ એસોસિએશનનું 27મું ત્રિવાર્ષિક અધિવેશન યોજાશે, જેમાં 6000થી વધુ કર્મચારીઓ ભાગ લેશે. રવિવારે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં સોમેનિયર વિમોચન, સ્મૃતિચિહ્ન અર્પણ અને આગામી 3 વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. શનિવારે ગેટ ટુગેધર કાર્યક્રમ સાથે આ ત્રિદિવસીય સંમેલનનો પ્રારંભ થશે. પરેશભાઈ વઘાસિયા, હું સેક્રેટરી જનરલ જીબી એન્જિનિયર એસોસિએશનમાં હોદ્દેદાર છું અને ગુજરાતભરના જે વીજ ઇજનેરોનું એક અધિવેશન જીબી એન્જિનિયર એસોસિએશન જે 7 કંપનીમાં 7000 મેમ્બરો અમારા એસોસિએશનના મેમ્બરશીપ છે. એવુંનું આગામી અધિવેશન 27-28 ડિસેમ્બરના રોજ જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યું છે. આ અધિવેશનમાં અમારે ગુજરાતભરમાંથી તમામ ઇજનેરો ફેમિલી સાથે 6000 જેટલા મેમ્બરો ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને સૌથી પ્રથમ તો ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમારા જીબી એન્જિનિયર એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયા પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત જે લોકલ ધારાસભ્ય સંસદ સભ્યો પણ અમારા આમંત્રણને માન આપીને આ જગ્યાએ ઉપસ્થિત રહેવાના છે.